હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. તો એકદમ હેલ્ધી એવો ડાયાબિટીસવાળા અને વેઇટ લોસ કરવાવાળાને ઉપયોગી થાય એવો સૂપ બનાવવાના છીએ. આ સૂપ જો તમે 1 મહિના માટે લેશો તો શ્યોર તમારા હેલ્થ પ્રોબ્લેમમાં ઘણો ફરક પડશે. તો ચાલો આપણે આ બનાવવાની શરૂઆત કરીએ. તો દૂધીનો સૂપ બનાવવા માટે મેં આવી રીતના નાનો ટુકડો દૂધીનો લઈ લીધો છે. દૂધી એકદમ ફ્રેશ જ લેવાની છે અને આવી રીતના પીલ કરી લેવાની છે. અહીંયા મેં દૂધીને પીલ કરી લીધી છે અને એના રફલી ટુકડા કરી લેશું. આમાં કંઈ નાના મોટા ટુકડાનું એવું નથી હોતું, તમારી ચોઈસ પ્રમાણે સમારી લેવાના. અને બને ત્યાં સુધી કૂણી દૂધી લેવાની, વધારે બિયાવાળી નહીં લેવાની, કેમ કે આપણે આ સૂપને ગાળવાના પણ નથી અને એના રેસા પણ આપણે કાઢવાના નથી. એટલે આવી કૂણી દૂધી હોય તો વધારે સારો સૂપ બનશે. આપણે ફ્રેશ ફુદીનાના પાન તોડીને એડ કરીશું. અહીંયા હું 10 થી 12 નંગ ફુદીનાના પાન લઉં છું. હવે આપણે અહીંયા તીખું મરચું લીધું છે એટલે મેં અડધું નંગ જ લીધું છે. તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આદુનો એક ટુકડો લઈ લઈશું. અહીંયા છાલ નથી કાઢવાની, એમને જ આદુનો ટુકડો લેવાનો છે. હવે આ બધું જ આપણે પ્રેશર કુકરમાં લઈ લઈશું. હવે એમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. હવે આપણે કુકરના ઢાંકણને બંધ કરી 3 વિસલ વગાડી લઈશું અને એર પ્રેશર રિલીઝ થઈ જાય ત્યાં સુધી આપણે રાખીશું. હવે અહીંયા એર પ્રેશર રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં એક બાઉલમાં બાફેલી દૂધીનો પલ્પ કાઢી લીધો છે. આપણે એમાં ધાણા એડ કરીશું. લીલા ધાણા તમને પસંદ હોય એટલે એડ કરી શકો, દાંડી સાથે લેવાના. હવે થોડું પાણી એડ કરી દઈએ. હવે આને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ. તમે બ્લેન્ડરથી પણ કરી શકો અને મિક્સરના પવાલામાં પણ કરી શકો. થોડું ચંકી રાખવું હોય તો બ્લેન્ડરથી કરવાનું અને સાવ પલ્પ કરી નાખવો હોય તો મિક્સરમાં કરવાનું. હવે આપણે આ સરસ પીસી અને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હું એક તપેલીમાં લઈ લઉં છું. હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. સૂપને વધારે ઘટ નથી બનાવવાનો, બસ આટલી જ આપણે કન્સિસ્ટન્સી રાખીશું. હવે આપણે આમાં મરી પાવડર એડ કરીશું. મરી પાવડર આપણે ચપટી જેટલો લીધો છે. જો તમને પસંદ હોય તો તમે આવી રીતના એકદમ ઠંડો સૂપ પણ લઈ શકો અને ફરીથી આવી રીતના એકવાર ઉભરું આવી જાય એટલું ઉકાળી લેશો તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ થઈ જશે. તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ આવ્યો છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ થઈ ગઈ છે. આ સૂપ તમે એક બાઉલ પી લેશો એટલે 2 થી 3 કલાક સુધી તમને ભૂખ નહીં લાગે અને એવી રીતના તમને વેટ લોસ કરવામાં હેલ્પ કરશે. દૂધી આમ પણ હેલ્થ માટે ખૂબ જ સારી હોય છે. ચોમાસામાં પાચન નબળું પડી જાય ત્યારે આવી રીતના સૂપ બનાવીને પીવાથી વધારે હેલ્પફુલ રહેશે. ઉંમરવાળા માણસોને પણ જ્યારે પાચન નબળું પડી ગયું હોય ત્યારે આવી રીતના સૂપ આપવાથી વધારે હેલ્પફુલ થશે. તો હવે આપણો આ સૂપ તૈયાર થઈ ગયો છે. ગરમા ગરમ જ આપણે એને બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે એમાં છેલ્લે લેમનનો ક્યુબ એડ કરીશું. આ લેમન ક્યુબનો વિડીયો મારી ચેનલ ઉપર છે, તમે જોઈ શકશો. તમે આમાં 1 ચમચી લીંબુનો રસ પણ છેલ્લે એડ કરી શકો. હવે ઉપરથી આપણે ધાણા એડ કરી દઈએ, ફુદીનાથી ગાર્નિશ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્ધી, ટેસ્ટી, ન્યુટ્રિશિયસથી ભરપૂર એવો આપણો દૂધીનો સૂપ તૈયાર છે. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવો બન્યો છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી નવી નવી રેસિપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.